આજનો દિવસ બહુ પવિત્ર છે. આજનો દિવસ બહુ બહુ એટલે બહુ, આખી કથાનો મુખ્ય દિવસ કૃષ્ણ આવે એટલે તો છે જ, પણ આજનો દિવસ આમે આપણા માટે બહુ મોટો છે. આજના દિવસે ખાલી પતંગ ઉડાડવાનું નથી કીધું, ઘણું બધું છે. મકર સંક્રાંતિનું મહત્વ સમજીએ આપણે. સૂર્યનારાયણ જ્યોતિષ પ્રમાણે દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. દર મહિને સૂર્ય એક રાશિ બદલે એમ 12 રાશિ બદલે એટલે 12 મહિના થાય. આજે સૂર્યનારાયણ ગીવ હાવ આજે સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય. બધાના નવા વર્ષ હોય. હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનાની સુદ એકમથી પડવું આપણે કહીને ત્યાં પગે લાગવા જાય. હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનાની એકમ. પાશ્ચાત્ય પશ્ચિમના જે દેશો છે એનું નવું વર્ષ 31 પૂરી થાય ને એક પહેલી તારીખ આવે 1 જાન્યુઆરી, એનું અંગ્રેજી જે જાણતા હોય એના માટેનું નવું વર્ષ ત્યારે. હિન્દુઓનું ત્યારે પણ આજે એક વ્યક્તિનું નવું વર્ષ ચાલુ થાય. આજે એક કેનું ન તો પૂર્વ વાળાનું કે ન પશ્ચિમ વાળાનું, આજ નવું વર્ષ ચાલુ થાય. આજે દેવતાઓનું નવું વર્ષ ચાલુ થાય. આજથી દેવતાઓનું નવું વર્ષ ચાલુ થાય. આજ એટલે આજે દેવતાઓ આવે ને એને હેપી ન્યુ યર કહેવાનું, એનું નવું વર્ષ. હવે એના નવા વર્ષ હોય, એક તો દેવતાઓને નવું વર્ષ હોય અને ઈ નવા વર્ષમાં કાનુડો અહીંયા આવવાનો, એટલે સ્વાભાવિક છે કાનુડો આવે તે પેલા દેવતા તો આવે. તો આજે આપણી કથામાં બધાને નવા વર્ષમાં આવશે અને આ નવા વર્ષમાં આપણે ત્યાં કાનુડો પ્રગટ થશે. આમે આપણા માટે દિવસ મોટો છે. ઉત્તરાયણ માટે ગીતાજીમાં એક સુંદર શ્લોક છે. ઉત્તરાયણ માટે અગ્નિર જ્યોતિરિહ શુક્લ, અગ્નિ જ્યોતિરિહ શુક્લ ષડમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જનાઃ. આ ઉત્તરાયણમાં ગીતાજીમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અગ્નિ હોય, જ્યોતિ હોય, મંગળ દિન હોય, શુક્લ પક્ષ હોય અને 6 માળ ષડમાસ એટલે 6 મહિના રૂપ ઉત્તરાયણ હોય. આ પરમ પવિત્ર ને મંગલકારી છે. આટલી વસ્તુ મંગલકારી અર્જુનને ભગવાન ગીતાજીમાં કૃષ્ણએ કીધું છે કે કઈ કઈ પવિત્ર છે. અગ્નિ પવિત્ર છે. જ્યોતિ, અગ્નિની જે જ્યોતિ છે, જ્વાળા, એ અતિ પવિત્ર છે. મંગળ દિન એટલે મંગળવાર પણ થાય અને સારો વાર પણ એટલે સારો દિવસ પણ થાય. શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ કરતા શુક્લ પક્ષને ભગવાને વખાણ્યું છે. અને ષડમાસ યુક્ત આ ઉત્તરાયણને ભગવાને બહુ વખાણી છે. આ 6 માસની અંદર બ્રહ્મને જાણનાર જે બ્રહ્મ હોય એ બ્રહ્મ સુધી પોગવાનો દિવસ છે ઉત્તરાયણ. બીજું, ભગવાને કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં જઈ અને પરીક્ષિતની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં જઈ અને ભગવાને પરીક્ષિતની રક્ષા કરી એટલે વિષ્ણુ સહસ્ત્રમાં એક નામ ભગવાનનું ઉત્તર છે. એક નામ ઉત્તર છે. અને આ ઉત્તરાયણ એટલે ભગવાનનો દિવસ, ભગવાનના મહિના એટલે ઉત્તર એટલે ભગવાનનું છે એટલે નામ ઉત્તરાયણ. ભગવાનનું નામ ઉત્તર અને ઉત્તરના મહિના ચાલુ થાય, ભગવાન વિષ્ણુના મહિના થાય, એનું નામ ઉત્તરાયણ. જ્યોતિષમાં અયન પદ્ધતિ છે, કાળ ગણના. આપણા 100 વર્ષ થાય ને ત્યારે દેવતાઓનો એક દિવસ ચાલુ થાય. ગણના, જ્યોતિષ ગણના. આપણા 100 વર્ષ પૂરા થાય એટલે પ્રાતકાલ થાય એટલે આજે ભગવાનના એક દિવસ, દેવતાઓનો એક દિવસ પૂરો થયો અને ગુડ મોર્નિંગ કહી શકાય આજે ભગવાનને, દેવતાઓને.
આજે પતંગ ઉડાડવાનો મહિમા, પતંગ ઉડાડવાનો મહિમા આપણા ઋષિઓએ પહેલા કે પતંગને દોરા હાથવું નહીં, પણ પછી જે ઋષિઓએ ધીમે ધીમે આ દિવસે કીધું કે પતંગ ઉડાડો. એનું કારણ શું કામ? આજે સૂર્યનું જે કનેક્શન છે, આંખ સૂર્યને જોવે ને તો સૂર્ય, આજનો જે સૂર્ય છે ને એનું ઓજસ છે. આજના સૂર્ય એટલા બધા આપણે વિટામિન્સ ને બધું આપે કે વાત પૂછો. આજના સૂર્યનો તડકો એ વર્ષ દિવસ સુધી નિરોગી રાખે. એટલે અગાસી ઉપર ચડે, એટલે ધાબા ઉપર પડે. પતંગ, આ પતંગ આ રાખી છે જો ભગવાનને વૈષ્ણવો તો ભગવાન પાસે ફિરકીન પતંગ ને બધું કાનુડા પાસે રાખે કે એને ઉડાડવી હોય. પણ વિશ્વકર્મા ફાઉન્ડેશન જ્યારે આ ભાગવતની કથા કરતા હોય અને પતંગની વાત આવે તો એના વતી બોલવાનો મન થાય. વિશ્વકર્મા ફાઉન્ડેશન જ્યારે આ ભાગવતનું આયોજન કરતા હોય તો એનો ભાવ શું છે, એ કેવા છે, એ આ એક લીટીમાં સમજી જાશો તમે. આસાન છે પતંગ બનીને ઉડવું, બહુ આસાન છે પતંગ બનીને ઉડવું, એ તો બહુ આસાન છે. પણ અઘરું છે દોરી બનીને સાથ આપો. અઘરું છે ને કોકને સાથ આપવો. કોક ઉડતું હોય, કોકના ઉડાણમાં આપણી દોરી લાગી જાય, આપણો ક્યાંક સાથ મળી જાય, ભલે ને ઉડે પણ યાદ રાખજો, જેમ પતંગ ઉડતી જશે ને દોરીએ દીધેલો સાથ, તો દોરીને પછી ધીમે ધીમે પતંગ ખેંચતો જશે કે તે મને સાથ આપ્યો, હવે તું હાલ આકાશમાં મારી સાથે ઉડ. તો આવો સુંદર ઉત્તરાયણનો ભાવ છે. આ ઉત્તરાયણની અંદર, આ જ દિવસની અંદર ભીષ્મ દાદાએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા.